જય ગિરનારી ને હર હર મહાદેવ બધાય ને હાજર ગિરનારની લીલી પરિક્રમા 2024 નો છેલ્લો દિવસ આપણે છેલ્લા દિવસે ગિરનારની લીલી પરિક્રમાનો મોજ માણવાની છે. તો મારી યારે તમે વિડીયોમાં બન્યા રહેજો. ગિરનારની પરિક્રમા એટલે 84 લાખ યોનીનો અવતાર છે, એનો ફેરો ફરવામાં આવે છે. જ્યાં ગિરનાર એક એવી તપોભૂમિ છે કે જ્યાં સાધુ સંતો મહંતો તપોભૂમિ છે. તો મારા કેદારનાથ ને બદ્રીનાથ જાય. અમારા માટે કેદારનાથ કયો તો યાર, બદ્રીનાથ કયો તો યાર. હર હર મહાદેવ. તો જય ગિરનારી. તમને કીધું ને એમ વાયદા હે મોર્નિંગના 4 ને તારીખે 14/11/2024. તો આ પરિક્રમાનો છેલ્લો દિવસ છે જવા દેવાનો. અને પબ્લિક છે ને બહુ ઓછું છે. જેમ છેલ્લા દિવસે તરીએ જેટલું પબ્લિક હોય જેટલું માણસ હોય તો તમને મોજ તરાવીએ અને અમે પણ મોજ તરીએ. ગિરનાર લીલી પરિક્રમાની પહેલી ઘોડી કહેવામાં આવે ને, ઈટાવાની ઘોડી, એ ઘોડી ચડવાની અમે છે ને શુભ શરૂઆત કરી દીધી છે ગિરનારીનું નામ લઈને. આ રૂટમાં છે ને 4 ઘોડી આવે અને ખરી રીતના પહેલાંના દહીઢા પરિક્રમા તરતા ને તે 2 પડાવ તરતા 2 રાત અંદર રોતાવાની હોય ત્યારે છે ને પરિક્રમા પૂર્ણ થાય છે. ભગવાન દત્તાત્રેય કી જય. ભગવાન દત્તાત્રેય કી જય. ગિરનાર લીલી પરિક્રમામાં જે પહેલી ઘોડી આવે ને ઈટાવાની એ આપણે પૂરી કરી લીધી અને અડધીથી જાજી ઉતરી ગયા હે. ઓલું શું કે 90 ની 100 ની સ્પીડમાં ઉતર્યા બધા એને આપણે જોતા જતા હતા. તો વિડીયો ઉતારવાનો એટલો તે સમય નહોતો. તો ધીરે ધીરે હે ને માણસો હજી આગળ ભેગા થતા જાય છે. બહુ વાંધો નથી, છેલ્લો દિવસ છે તોય પણ ગિરનારીનું નામ લેતા જઈએ, એનો જપ કરતા જઈએ એટલે હમણાં ફટ આવી જાય પાછું ભવનાથ. આપણે અમે 4 જણા છે, હું, મારો બોસ, મારા ભાઈ ને રોમલભાઈ. જય ગિરનારી. જો જાય જોડાની જેમ રસ્તામાં હે ને અહીંયા બધી વસ્તુ આપણને હે ને જડે છે. નારિયેળ પ્રાણી છે, જમવાનું, નાસ્તો, ચા, પાણી, બોર, ફૂલ સુવિધા છે. હજી ચાલુ જ છે. તો ધીરે ધીરે હે ને ગિરનારીનું નામ લેતા જઈએ અને આપણે આગળ વધતા જઈએ છે. મારા ભાઈ ને રોમલભાઈ પાછળ છે, મારો બોસ આગળ છે, હું વચમાં હું ને આ છે પ્લાસ્ટિકનો ખાસ પ્રતિબંધ છે. એ કારણ કે સારામાં સારું પ્લાસ્ટિક પ્રાણીને, વન્યજીવ રક્ષણને અને પર્યાવરણને બધાને નુકસાન કરે. એટલે બને એટલું આપણે સાવચેતી રાખીએ તો પર્યાવરણને સુરક્ષિત રહે, પ્રદૂષણ ન થાય અને પ્રાણીને કંઈ હિંસા ન થાય. ને જે અહીં પ્લાસ્ટિક કે કચરો ફેંકતા હોય છે એનું વર્તન એના ધર ઉપરથી નક્કી થતું હોય, કારણ કે એવું જ વર્તન એના ધરે પર કરતા હોય છે. ધીરે ધીરે અંજવાળું થતું આવે. જો આ રીતના પાણી છે એમ. જો ગુરુદત્તના દર્શન થાય. જય ગિરનારી, જય અંબાજીમાં. ગુરુ શિખરના દર્શન, સૂર્યનારાયણ ભગવાન દર્શન દઈએ. ઝરણા ને બધું આવેલું છે. બોરવા પડ્યા ને હોય ફરક છે. જો બાબુ સાહેબ આવો. જય ગિરનારી. કેવી મજા આવે. પોતાઈ જા. એટલે તમને મજા જ આવે. તમે અમારા ભેગા આવ્યા તો અમે તમારા ભેગા આવ્યા. એમ એવું છે. છોકર બુદ્ધિ કહેવાય. હા, અમે જૂના પુરાણી છે. તમે આવ્યો પહેલી વાર નવા હવા નિહાળ્યા. નિહારમાં આવીને સાહેબ થઈ જાવ માલા. સાહેબ નવો જ આવે. હે છોકરા જ જૂના. જો ધીરે ધીરે આમ ચાલુ છે. ભાઈ સૂર્યનારાયણના તમને કીધું મારા દર્શન થઈ ગયા, ગુરુ દત્તના થઈ ગયા. બાપા સીતારામનો ચા પાણીનો ઓટલો છે, વિના મૂલ્યે સેવા આપે છે. ચા અને પાણીની ભગવાન એને જાદુ આપે. એ સવારના પોરમાં છે ને આપણે ગામડાની ભાષામાં કહીએ તો તહુંબો. ચા એટલે ચા વિના જેન ન પણ નશો ચડે. આ ચુસ્કી મારીએ ને રાતમાં
આમ પલસારો કરે ને તો આજ ખુલી જાય. ચાલો આપણે ચા પાણીની સેવા આપીએ, ચા ને ચૂપકી લગાવી લઈએ. ધીરે ધીરે ગિરનારીનું નામ લેતા જાય. હવે ધીરે ધીરે પબ્લિક આવે છે. ઓમ છેલ્લા દિવસે વાંધો નથી. ધીરે ધીરે હમણાં ઝીણા બાવાની મઢી આવી જાય ત્યાં તમને સાધુ સંતના અને ઝીણા બાવાની કલમના દર્શન કરાવીએ. બોલો ભાઈ, જય ગિરનારી. જય ગિરનારી બોલતા ગયા આપણે ઝીણા બાવાને મઢીએ ધીરે ધીરે પૂગતા ગયા ને હવે આપણે ખોડિયાલનું મોટામાં મોટું અન્નક્ષેત્ર અહીંયા ઝીણા બાવાને મઢીએ. અહીંયા બપોરે પણ જમવાનું મસ્ત હોય ને સવારે નાસ્તો કમ્પ્લેટ હોય એટલે અહીંયા બહુ હોય. પણ હવે તો પબ્લિક ઓછી થાય એટલે પબ્લિક ઓછી છે. ગિરનારીનું નામ લે, ગિરનારીના જાપ સાથે જય ગિરનારી બોલતા બોલતા જો આપણે ઝીણા બાવાની મઢીએ પહોંચી ગયા. આ પહેલો પડાવ કહેવામાં આવે. દૈઢા જ્યારે પરિક્રમા કરતા ને ત્યારે 11ના દિવસે અહીંયા રાત રોતા હતા. એટલે પહેલો પડાવ કહેવામાં આવે. આપણે જુવાની તો અત્યારે એક દિવસમાં પૂરી કરી દઈએ. ગિરનારી તું દાડું મારું ત્યાં લઈ જાય ક્યાંય ન જાડું. એના ભરોસે આપણે આવ્યા છે તો એના ભરોસે જ પૂરી થાય. તો જય ગિરનારી બોલતા જાઓ. ને ઝીણા બાવાની મઢીના જો આપણે દર્શન કર્યા છે. જય ગિરનારી, જય ગિરનારી, જય ગિરનારી. જય ગિરનારી બાપા. જો ગિરનારીનું નામ લેતા લેતા આપણે હે ને ઝીણા બાવાની મઢીથી આગળ વટી ગયા. પહેલી જોડી ઈટાવાની આવે અને પછી ઝીણા બાવાની મઢી એટલે પહેલો પડાવ આવે. ત્યારબાદ બીજી જોડી એટલે માળવેલાની જોડી કહેવામાં આવે. આપણે જો માળવેલાની જોડી ચડવાની શરૂઆત કરી દીધી. થોડાક આગળ પહોંચી ગયા છે. ગિરનારીનું નામ લેતા જાય ને ગિરનારીના નાદ સાથે અને એના ભરોસે ધીરે ધીરે હાલ્યા જાય. એમ ભાવિકો ભક્તો શ્રદ્ધાળુઓ બધા આવ્યા રાખે છે. લાકડી ના ટેકે ટેકે ગિરનારીના નામ સાથે
આયલા રે ભક્તો રે પરિક્રમા કરવા. જય ગિરનારી. ક્યાંથી આવો બાપા? બનાસકાંઠાથી. વાવ તાલુકો. ઉંમર કેવડી છે દાદા? 60 વર્ષ. અવડી ઉંમર આટલી ફૂરતી? 60 વર્ષ પ્રજાપતિ. કેટલા વર્ષથી આવો બાપા? પહેલી વાર આયા. પહેલી જ વાર? પહેલી વાર આયા. આના ભરો હે ને? ભગવાન ભરોસે જય ગિરનારી ના ભરો હે. 33 કોટી દેવતાનો વાસ કહેવાય. નંબર મળશો. હા હા. અવડી ઉંમર જા દાદાની ને બાની એટલી ફૂરતી હે કે અવડી ઉંમર જોશ હે કે ગિરનારી ના ભરો હે કે હાયલા જાય ધીરે ધીરે. દાડુ હાયલું રે હરીનું. બાપા જય ગિરનારી. તો જય ગિરનારી. જય ગિરનારી. અસલી મજા આ હે. હાથી પરિક્રમા આ હે. પેલાના દઈઢા આવતા ને તે શાક ને રોટલા ને બધું બનાવતા. આ રીતના પરિક્રમા થતી. પણ અત્યારના જુવાનિયાને અમારે બધું તૈયાર જડે એટલે તે લઈને આવીએ ને. ના ના જય ગિરનારી કીધું એમાં આવી ગયું બા. તમે ક્યાંથી આવો બા? બાબાપુર. અમરેલી જિલ્લો. અમરેલી જિલ્લો. કેટલા વર્ષથી આવો? પેલાના દઈઢા આમ જ કરતા ને પરિક્રમા? શાક ને રોટલા ને રાંધવા. ના ના કીધું એમાં આવી ગયું. જય ગિરનારી. ગિરનારી ની દયા. રોટલો મોટો નથી. ના ના જય ગિરનારી. જા બા ને મસ્ત રોટલા બનાવે હે. તૈયાર ભાણું હે ને બાપા જો અહીં જમે હે. હજી ઘણાય માણસો હે. ઘણાય માણસો હે તે જે આ રીતના પરિક્રમા કરે. સાચું મહત્વ તો આ જ છે. કારણ કે આપણે પરિક્રમા કરવા આવીએ ને તો જે ખવડાવવા વાળા ભાવથી જ ખવડાવે હે. સાચી પરિક્રમા આ કહેવાય. ના ના જય ગિરનારી માતાજી. જય ગિરનારી. ગણપતિ બાપા વેલે ગણપતિ બાપા વેલે હાલ છે માજી. લઈને હું તો કૈલાસ ખોળામાં બેસાડા ગણપતિ બાપા વેલે રાજા ગજો પાર્વતી ખોળામાં બેસાડા ગણપતિ બાપા વેલે. જય ગિરનારી. જય ગિરનારી. માજી હે ને સુરદાસ છે અને દીકરા ને વહુ હે ને એને ગિરનારની લીલી પરિક્રમા કરાવે છે. શ્રવણે કેમ એના મા બાપને જાત્રા કરાવી હતી. ધન્ય હે એના દીકરાને વહુ ને. ત્યાં માજી સુરદાસ છે. આંખે અંધ હે.
કરતા હે ને હવે થોડીક માળવેલાની જોડી બાકી છે. મોટો બધો પથરો હે ને એમ બધા ટેસ્ટથી બેઠા હે, શરબત ને બધું પીએ, પાણી પીધું ને અમારે ટકાભાઈ હે ને તમારે રમલ એ અમારા મંત્રી સાહેબ હે ને ક્યાંક હવે આગળ વહી ગયા હતા પાછળ તે બહુ ખબર નથી. આમાં ધીરે ધીરે લાકડીને કેટે માણસો હાલ્યા જાય છે. મોટી મોટી ઉંમરના ભાભલાઓ ડોહીમાઓ તે આપણે અવડી ઉંમરે થાકી જાય તો એને કેવડો હોશ હોય છે, કેવડો અંદરથી આમ ફૂર્તિ હોય છે કે અવડી ઉંમરે એ હાલીને જાય છે. એને ગિરનારી ઉપર દત્તાત્રેય ઉપર એને ભરોસો હોય. 33 કરોડ દેવતાની પરિક્રમા માનવામાં આવે છે. એક તો અંધમાજી કે જે સુરદાસ છે, જેની આંખું નથી, એનો દીકરો ને વહુ કે દીકરી કે જમાઈ જીવ હોય એને પરિક્રમા કરાવે, જેમ શ્રવણ તાવણમાં લઈને જતા હતા એ રીતના. એક ભાઈના મારા બોસ વાત કરે આગળ ભાઈ ગયા કે જેના પદ નથી હાથ, હા એ ભાઈને પદ નથી, ઘોડી છે કે સાઈડમાં જે ઘોડી આવી લઈને પરિક્રમા કરે છે. તો હિંમતે મરદા તો મદદે ખુદા. ગિરનારીનો ભરોસો હોય તો એના નાચ સાથે તમે કંઈ પણ કાર્ય સિદ્ધ કરી હતો. હાલો થોડીક આપણે ઘોડી બાકી તો ધીરે ધીરે આગળ જાય, માણસોની હારે પડ્યા જાય તો હાઈન થાય તો ભવનાથ પહોંચી જાય. જો ગિરનારી જયા જો માળવેલાની જોડી આપણે ચડી ગયા હે. ગિરનારીનું નામ લઈને ધીરે 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 ઓરા ખાતા ખાતા ગિરનારીના સહારે તો અહીં ઘડી તો આરામ કરશું. ને અમારે ભાઈ એના આગળ આવી ગયા હે, એની આપણે મુલાકાત લઈએ, બસ ધીરે ધીરે ઉતરવાનું છે. જય ગિરનારી, જય ગિરનારી, જય ગિરનારી, જય ગિરનારી. ગિરનારીની દયા જો ધીરે ધીરે આપણે માળવેલાની ઘોડી ઉપર ઉતરી ગયા અને માળવેલા પહોંચી ગયા હે. મહાકાળીમાનું મંદિર હે ને બીજો પડાવ કહેવામાં આવે છે. ભક્તો ને શ્રદ્ધાળુ જલજા બાબાની ને હાઈરે ધીરે ધીરે પડ્યા એવા છે કે ગિરનારની પરિક્રમા એટલે 33 કોટી દેવતાનો તમે ફેરો ફર્યો છે, પ્રદક્ષિણા કરી હોય એટલું મહત્વ છે. ક્યાંયથી આઉટ સ્ટેટમાંથી પણ લોકો અહીંયા ગિરનારની પરિક્રમા કરવા આવે છે કે એનું સંતો મહંતો ભક્તો સાધુ સંતોના આપણે અલૌકિક દર્શન થાય છે. અને ગિરનાર અમારા માટે કહો ને તો બદ્રીનાથ કહો તો આ ને કેદારનાથ કહો ને તો આ જ છે. બધું અમારું સર્વસ્વ એટલે અમારો ગિરનારી મહારાજ દત્તાત્રેય ભગવાન. તો જય ગિરનારી. જો માળવેલાથી છે ને આપણે નીકળી ગયા અને ત્રીજી ઘોડી એટલે નળ પાણીની ઘોડી કહેવામાં આવે, જે અધરામાં અધરી ઘોડી છે એ ઘોડી આપણે ચડવાની શરૂઆત કરી દીધી. ને માળવેલા મહાકાળીમાન મંદિરે અન્નક્ષેત્ર ચાલુ છે, ત્યાં આપણે પ્રસાદી લીધી છે. તો ધીરે ધીરે આગળ પ્રસ્થાન કરીએ અને ચડતા જાય ગિરનારીનું નામ લઈને. 1 જણા તમારે જુદા પડી ગયા છે, અમે 3 જણા ભેગા છે. તો જય ગિરનારી.
ધીરે ધીરે હે ને તરતા નળ પાણીની જોડી આપણે ચડી ગયા, અડધી કલાક થઈ ગઈ, પૂરો થતો હા ચડી ગયો હતી. ધીરે 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 એક માજી અમારી હારે સવારના હે ને આવ્યા પહેલી વાર હે. સવારે જ મને પૂછતા હતા દીકરા પહોંચાઈ જા, હું આના ભરોસે રાખો ને તો પહોંચાઈ જા. એ અમારે હાયરો હાયર હે માજી, અવળી ઉંમર, અમે આટલી ઉંમરે થાકી જાય તો એ 80 વર્ષના માજી હશે, 70-80 વર્ષના, એની ફૂર્તિ એટલે કમાલની. એટલે આપણે સલામ કરવું પડે ધૈજાને, એટલે આપણે અવડા જુવાને થાય પડીકા ખાઈ ખાઈને થાકી જાય તો એના સાચા ઘીના રોટલા આપણી હારે હાલે છે. નળ પાણીની ગોળી ચડી જાય ને હવે અહીંથી ઉતરવાનું છે. હવે સીધું આવશે શ્રવણની ટાવર અને પછી બોરદેવી. ધીરે ધીરે હવે પબ્લિક સિટી આવશે, કારણ કે માણસો દેખાય રસ્તામાં, ટ્રાફિક થાય, છેલ્લો દિવસ છે ને એટલે જય ગિરનારી. તો ધીરે ધીરે હે ને 15 થી 20 મિનિટ જ થઈ અમને નળ પાણીની જોડીએ પૂરો થઈ લીધો. ટેસ્ટથી પાછા આપણે ઉતરી ગયા ને શ્રવણની છે ને ટાવરે પહોંચવા આવ્યા છે. હવે તો ટ્રાફિક છે ને સારામાં સારો છે, ખૂબ પાણામાં બધું થાય છે અને અન્નક્ષેત્ર અને પાણીના પરબ ને ચાની સેવા અવિરત ચાલુ છે. અંગદાની મહાદાનની દ્રષ્ટિએ અને જળી જીવનની દ્રષ્ટિએ સેવા કરવાવાળા ભાવિકો એટલા બધા છે, તમે વાત પૂછોમાં. જય ગિરનારી. શ્રવણની ટાવરની આગળ આવી ગયા ને બોરદેવી વટી ગયા. બોરદેવી આમ રસ્તો ફાટે ને અમે અંદર નથી ગયા, અમે ઉપર તળ ચડી ગયા છે. હવે તો અહીંથી 6 થી 7 કિલોમીટર જ છે ને ભવનાથ સેતુ છે. હવે અમારે પાણીનું પરબ આવે ને ત્યાં પરબે રોકાવું ધડકવા, પછી ખોડિયાર મંદિર ખોડિયાર દોડીએ, ખોડિયારમાંનું દર્શન કરી ને નીચે ભવનાથમાં પાછા 4-4:30 થાય ને તો પહોંચી જવું. અત્યારે તો ટ્રાફિક ફૂલો ફૂલ છે, કારણ કે હવે અહીંથી બોરદેવીથી છેલ્લો પડાવ હોય આજની રાતમાં, એટલે માણસો જવામાં જ હોય. હવે ફૂલ ટ્રાફિક ભેગો થાય છે. તો ધીરે ધીરે હવે પડ્યા જાય. હવે તો અમારી ટાટિયા એટલી બેઠી થાય છે. ધીરે ધીરે તો પહોંચી જાઉં ગિરનારી દયા, ગિરનારીનું નામ લઈને જય ગિરનારી. હવે અમારે પાણીનું પરબ આવ્યું છે હરિબાપાનું. જ્યારે હરિબાપા જીવતા ને ત્યારે 2 ડબ્બા લઈને આવતા પાણી પાવા. વર્ષો જૂનું પરબ છે અમારે. તો ધીરે ધીરે પહોંચવા આવ્યા છે. જય ગિરનારી. જય ગિરનારી. અમે જુનાગઢમાં પાણી પીવડાવીએ છીએ. અમે તરસાઈ ગામના છે. હરિબાપા ચીરાભાઈ રાઠોડના હું પોગરી છું. મારા દાદા આજે 70 વર્ષથી પરબ ચલાવે છે. તે પછી મારા પપ્પા ચલાવતા હતા, ધીરુભાઈ હરિભાઈ રાઠોડ. અત્યારે મારો ભાઈ ચલાવે છે, સુધીરભાઈ ધીરુભાઈ રાઠોડ. અત્યારે હું એની બેન છું. તો અમે બધા સાથે મળીને પરબ ચલાવીએ છીએ. જ્યાં સુધી અમારાથી સેવા થશે ત્યાં સુધી કરશું. પાણી વિના કોઈને ચાલવાનું નથી. જળ એ પાણી જ છે. જય ગિરનારી. જય ગિરનારી. પાણી પીતા જાઓ, ઠંડુ પાણી પીતા જાઓ. જય ગિરનારી બોલતા જાઓ. પાણી પીતા જાઓ, બોટલ ભરતા જાઓ. ઠંડુ પાણી પીતા જાઓ. જય ગિરનારી બોલતા જાઓ. ઠંડુ પાણી પીતા જાઓ. ઠંડુ પાણી પીતા જાઓ. જય ગિરનારી બોલતા જાઓ. કાઢો કાઢો પાણી પીતા જાઓ. પાણી પીતા જાઓ, બોટલ ભરતા જાઓ. હરિબાપાના પરબેથી તો ધીરે ધીરે નીકળી અને છેલ્લી ઘોડીને છેલ્લામાં ખોડિયારના દર્શન છે. ચોથી ઘોડીમાં ખોડિયારનું મંદિર છે, ભેરવવાળી ખોડિયારનું. તો જો આપણે અહીંયા પહોંચી ગયા ને હવે અહીંથી 3 કિલોમીટર જ બાકી છે. હું દર્શન કરું ને તમને માં ખોડિયારના દર્શન કરાવું. માધો વિષ્ણુ આપે ત્રિશીમાં ખોડિયાર હાજરા હજુર છે. જય માતાજી. જય માતાજી. જય
ગિરનારી જય ગિરનારી જય ગિરનારીના નાદ સાથે બોલતા બોલતા ગિરનારીનું જપ તરતા આપણે ગિરનારની લીલી પરિક્રમા 2024 પૂરી કરી લીધી. હવે થોડું તો બાકી છે, અડધો કિલોમીટર નહીં હોય. ગિરનારીની દયાથી ને એના આશીર્વાદથી ને એના ભરોસેથી અમે બધા ગિરનારની લીલી પરિક્રમા હેમ ખેમ 10 કલાકની અંદર પૂરી કરી લીધી છે આરામથી. એવી આયોરી નહીં કંઈ નહીં. એવા લાખો ભક્તો શ્રદ્ધાળુઓ યાત્રાળુઓ કે જેને ગિરનારમાં શ્રદ્ધા છે, એવા ગુરુદત્તમાં શ્રદ્ધા છે, એની બધાએ ગિરનારની પરિક્રમા પૂર્ણ કરી છે. તો ગિરનારી મહારાજ બધાને હાજાને રાખે, હેમખેમ રાખે અને પાછા આવતા વર્ષે બધાને પહોંચાડે એવી પ્રાર્થના સાથે આપણો આજનો વિડીયો અહીં પૂરો કરીએ છીએ. તો જય ગિરનારી.